કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો તમારી પાસે આલ્કોહોલની બેઝિકલી આપણે બે પ્રકારની પ્રક્રિયાઓ જોઈ હતી. તમે જુઓ આલ્કોહોલ સંયોજનોને આ રીતે લખતા હતા તમે. હવે આલ્કોહોલ સંયોજનો આ રીતે પણ હોઈ શકે. આ રીતના એક આલ્કોહોલ સંયોજન અને બીજું આની સાથે કોઈ આર ગ્રુપ એટલે કોઈ પણ તમારું મિથાઇલ ઇથાઇલ ગ્રુપ જોડાયેલું રહેતું હતું. તો બીજું તમે આ રીતે એટલે દાખલા તરીકે હું મિથેન જોડી તમે અહીંથી CH3 આ રીતે લખીને OH. તો તમારી પાસે બે ઓપ્શન અને જો H ને આપણે દર્શાવ્યું તો H આ રીતે તમે દર્શાવ્યું તો હાઇડ્રોજનને આ રીતના બોન્ડ દર્શાવતા. તો તમારી પાસે બે પોસિબિલિટી હતી. એક પોસિબિલિટી શું હતું? તમારી પાસે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટે, સહસંયોજક બંધ તૂટે અને અહીંયાથી શું મુક્ત થઈ જાય? H+ આયન મુક્ત થઈ જાય. એના લીધે આપણે શું કીધેલું હતું? આલ્કોહોલ અને ફિનોલ એસિડિકતાનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે જે સંયોજનો H+ ધન આયનો મુક્ત કરતા હોય છે તે શું કરે? એસિડિકતાનો ગુણધર્મ ધરાવતા હોય છે. આલ્કોહોલ અને ફિનોલ બંને નિર્બળ એસિડ છે. જો કે આપણે કીધું હતું ફિનોલની જે એસિડિકતા છે એ આલ્કોહોલ કરતા વધારે છે. કેમ? કારણ કે એનું રેઝોનન્સ સ્ટ્રક્ચર ઇલેક્ટ્રોનને ખેંચી રાખતું હતું. જો કે એક બીજી વસ્તુ હતી, આ બંને પાણી કરતા નિર્બળ એસિડ હતા. આલ્કોહોલ અને ફિનોલ બંને પાણી કરતા નિર્બળ એસિડ હતા. અને ત્યાર પછી આપણે એના કારણોની ચર્ચા કરી આગળ. હવે આપણી પાસે બીજી પોસિબિલિટી એ છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ. કારણ કે જે રીતે અહીંયા આલ્કોહોલ સમૂહની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ તૂટીને તમારો H+ મુક્ત થતું હતું, તે રીતે અહીંયા એક બીજી પોસિબિલિટી છે. શું છે? કાર્બન અને ઓક્સિજન આ બંને વચ્ચેનો તમારો બોન્ડ તૂટી ગયો. અને એના આધારે હવે એના જે કેટલાક ગુણધર્મો છે ગુણધર્મોની ચર્ચા કરવાની છે. એટલે અહીંયા તમે કોની વચ્ચેનો બોન્ડ તોડવાના છે? કાર્બન અને ઓક્સિજનની વચ્ચેનો બોન્ડ તૂટશે અને કયા સંયોજનો મળે છે એની આપણે પ્રક્રિયાઓની ચર્ચા કરવાની છે. એની અંદર આપણને ચાર પ્રક્રિયાઓને સમજાવવામાં આવેલી છે. એક હેલાઇડ સાથેની પ્રક્રિયા છે, બીજું તમારી પાસે બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા છે એટલે બ્રોમિન સાથેની પ્રક્રિયા છે, ફોસ્ફરસ બ્રોમિન સાથેની, અને ત્રીજી તમારી એક ઓક્સિડેશન વાળી પ્રક્રિયા હશે અને એક તમને કંઈક આપવામાં આવેલી હશે નિર્જલીકરણની પ્રક્રિયા. એટલે એમ કરીને ટોટલ ચાર પ્રક્રિયાઓ સમજાવવામાં આવી છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બોન્ડ પર આધારિત. તો ફર્સ્ટ પ્રક્રિયાને આપણે સમજવાની ટ્રાય કરીએ, હેલાઇડ સાથેની પ્રક્રિયાઓ. ફર્સ્ટ પ્રક્રિયા આપણે હેલાઇડ સંયોજનો સાથેની. ચલો, હેલાઇડ સંયોજનોની અંદર શું હશે તમારી પાસે? કોઈ પણ હેલાઇડ સંયોજન એટલે દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન હેલાઇડ લેશો તો અહીંયાથી એની સાથે શું હશે? કોઈ પણ હેલોજન જોડાયેલું હશે. અને એ હેલોજનની પ્રક્રિયા તમારે આ કોઈ પણ આલ્કોહોલની સાથે કરવાની છે. સપોઝ હું કોઈ એક આલ્કોહોલ લઈ લઉં છું, આ રીતના કોઈ એક આલ્કોહોલની સાથે તમારે પ્રક્રિયા કરવાની હશે. હવે એ પ્રક્રિયા તમારે કોની હાજરીમાં કરવાની છે? તો અહીંયાથી હું તમને પહેલાથી લખી દઉં છું. HCl અને ZnCl2 આ બંને લ્યુકાસ કસોટીમાં યુઝ થતા હોય છે પ્રક્રિયકો, અને લ્યુકાસ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. લુકાસ પ્રક્રિયક તરીકે યુઝ કરવામાં આવે છે. હવે એની અંદર તમને શું જોવા મળે છે જનરલી? તો આ હાઇડ્રોજન તમને જોવા આ ધાતુ જોડાઈ જશે. સોરી, અહીંયાથી શું હશે? આ OH ગ્રુપ ને અહીંયાથી તમારી પાસે કયો હાઇડ્રોજન ગ્રુપ છૂટું પડીને જોડાઈ જશે. તો શું બની જશે? H2O બની જશે અને તમને અહીંયાથી આવું સંયોજન મળે છે RX અને તમારી પાસે શું આવી જશે? H2O તમારું છૂટું પડે છે. આ કસોટીને તમે લુકાસ કસોટી તરીકે પણ ઓળખી શકો છો. ખાસ ધ્યાન રાખજો, આ કસોટીને તમે કયા નામે ઓળખો છો? લુકાસ કસોટી. હવે એ શેના માટે યુઝ થાય છે? પહેલા તો હું તમને લુકાસ કસોટી તમને સમજાવું. અને આ જે પ્રક્રિયક છે ને તેને લુકાસ પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા HCl લીધેલું છે એની જગ્યાએ તમે સાંદ્ર H2SO4 પણ લઈ શકો અથવા H3PO3 પણ લઈ શકો. આમાંથી કોઈ પણ એસિડનો તમે ઉપયોગ કરી શકો છો. H2SO4 બધા કરતા પ્રબળ છે, બાકી ક્રમશઃ તમારા ઘટતી જાય છે એની પ્રબળતા. હવે પહેલા લુકાસ કસોટીનો યુઝ શું થાય છે પહેલા એ સમજી લો. આ કસોટી તમે પ્રયોગશાળાની અંદર પણ કરો છો, એટલે તમારા લેબની અંદર પણ કરો છો. તો પહેલા એનો ઉપયોગ શેના માટે થાય છે? આલ્કોહોલ તમારો જે છે પ્રાથમિક પ્રકારનો છે એટલે પ્રાઇમરી, સેકન્ડરી કે ટર્શરી, ત્રણમાંથી કયા પ્રકારનો આલ્કોહોલ તમારી પાસે છે એની પરખ કરવા માટે લુકાસ કસોટીનો ઉપયોગ કરવામાં આવતો છે.
ખાસ ધ્યાન રાખજો, લુકાસ કસોટીનો યુઝ શું છે એ તમને ખબર હોવું જોઈએ. તમને જે આલ્કોહોલ આપવામાં આવ્યો છે પ્રાથમિક પ્રકારનો છે, સેકન્ડરી કે ટર્શરી, ત્રણમાંથી કયા પ્રકારનો છે એની પરખ કરવા માટે તેનો યુઝ કરવામાં છે લુકાસ કસોટીનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે એ કસોટી વાસ્તવમાં શું છે? તો આ તમે જે લુકાસ પ્રક્રિયકો લીધેલા છે HCl કે આ કોઈ પણ ZnCl2 સાથેનો પ્રક્રિયક જે લો છો તે કોઈ પણ એક પ્રોટિક એસિડ હોવો જોઈએ. તમે જે પ્રોટિક એસિડ અને ZnCl2 સાથેનો પ્રક્રિયક લ્યો છો અને લુકાસ પ્રક્રિયક કહેવામાં આવે છે. આની અંદર શું છે ખબર? આલ્કોહોલ જે છે ને સંપૂર્ણપણે દ્રાવ્ય છે. આલ્કોહોલના જે સંયોજનો છે ને દ્રાવ્ય છે, એટલે અંદર દ્રાવ્ય થઈ જાય છે આલ્કોહોલ સંયોજનો. ત્યાર પછી તમારી પાસે બીજો એક હેલાઇડ સંયોજનો લેવો છો. હેલાઇડ સંયોજનો સંપૂર્ણપણે દ્રાવ્ય થતા નથી, આ મિશ્રિત રહે છે આ કસોટીની અંદર. એટલે આ જે લુકાસ પ્રક્રિયકની અંદર આલ્કોહોલ સંપૂર્ણપણે દ્રાવ્ય થઈ જશે. તમારા જે હેલાઇડ સંયોજનો હશે, હેલાઇડની અંદર કંઈ પણ હોઈ શકે. અહીંયા તમે જેનો યુઝ કર્યો છે X ની જગ્યાએ હેલોજન, હેલોજનમાં કોઈ પણ 17મા સમૂહના કોઈ પણ તત્વો, પણ ખાસ કરીને જ્યાં ફ્લોરિનનો યુઝ કરવાનો નહીં, કારણ કે એની વિદ્યુતઋણતા વધારે જોવા મળે છે. તો શું થશે ખબર? આ એક પ્રકારનું જ્યારે આ બંનેને તમે મિક્સ કરો છો તો એક પ્રકારનું ધૂંધણા પણ ઉપજે. એટલે પેલા ફૂગ જેવા ખબર આપણે સોડા જેવું ખોલીએ ત્યારે ઉપર ફૂગ જેવું નીકળે તેવા પ્રકારનું એ ઉપજાવે છે આ બંનેને જ્યારે મિક્સ કરવામાં આવે છે. હવે એની અંદર જો જો તમારો આલ્કોહોલ તમે જે મિક્સ કર્યો છે તરત, એટલે કે જે ફૂગ આવે છે ઉપર, એ જો તમે નાખ્યું ને તરત જ આવવા લાગે તો તમારો આલ્કોહોલ તૃતીયક પ્રકારનો છે. ધ્યાન રાખજો, લેબની અંદર આ પ્રક્રિયા તમને આવે છે. ધોરણ 12 ની અંદર જ્યારે પણ પ્રેક્ટિકલ ચાલુ થશે તો કરાવશે. એટલે ત્યાં સુધી આશા રાખજો, ત્યાં સુધી તો જે ચાલ્યું નથી. એટલે જો તમે આલ્કોહોલને મિક્સ કરો અને તરત જ એ પ્રકારનું તમને ધૂંધળું એટલે કે ખીણ જોવા મળે તો તમારું તૃતીયક પ્રકારનું આલ્કોહોલ હશે. 5-10 મિનિટ પછી જોવા મળે તો તમારું સેકન્ડરી હશે. અને તમે અડધો કલાક સુધી મૂકી રાખો છતાં પણ જો જોવા ના મળે, ત્યાર પછી તમે શું કરો, એને ગરમ કરો, પછી તમને ધૂંધળાપણું જોવા મળે તો તમારું કયા પ્રકારનું હશે? પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ. એટલે આલ્કોહોલની જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ પ્રતિક્રિયાત્મક સૌપ્રથમ કોણ પ્રક્રિયા કરે છે? તૃતીયક પ્રકારના આલ્કોહોલ. પછી કોણ કરે છે? સેકન્ડરી. અને પછી કોણ કરે છે? પ્રાઇમરી. હવે અહીંથી બીજી વસ્તુ માઇન્ડની અંદર ફિટ કરી દેજો કે આ લુકાસ જે પ્રક્રિયા છે એની જરૂર શું પડે છે. તો જો એક વસ્તુ તમને અહીંથી સમજાવવાની ટ્રાય કરું. અહીંયાથી મેં એવું કહી દીધું કે OH બોન્ડ તૂટે ને આ તરફથી હાઇડ્રોજન મુક્ત થાય, પણ તમને એ પણ ખબર છે OH ગ્રુપ એ લિવિંગ ગ્રુપ નથી. એ સરળતાથી પોતાની જગ્યા કોઈ દિવસ છોડશે નહીં. OH ગ્રુપ કોઈ દિવસ પોતાની જગ્યા સરળતાથી, એની જગ્યાએ તમે જુઓ H2O હોય કે કોઈ પણ હેલાઇડ સંયોજનો હોય તો એ સરળતાથી પોતાની જગ્યા છોડી દે છે. બટ આ ગ્રુપ સરળતાથી પોતાની જગ્યા છોડતું નથી. એટલે લ્યુકાસ પ્રક્રિયકના એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એ કઈ રીતે મુક્ત થાય છે હું તમને પાછળથી સમજાવું. પહેલા આને શું કરવું પડે? પ્રોટોનિક કરવા પડે. તમને યાદ હોય તો આગળ એક પ્રક્રિયા આવી ગઈ, પ્રોટોનિક કરીને એની સાથે હાઇડ્રોજન જોડવા પડશે અને ત્યાર પછી એની પ્રક્રિયા થતી હોય. એટલે હેલાઇડ સંયોજનની વાત કરવામાં આવે, બેઝિકલી મેં તમને કીધું તેમ હેલાઇડ સંયોજન જ્યારે પણ પ્રક્રિયા કરે છે ખાસ એના નામ કરતા વધારે આ પ્રક્રિયા આ નામથી બદલી છે, લુકાસ પ્રક્રિયા તરીકે. એની અંદર એ પ્રક્રિયાનો મેઇન હેતુ એ જ છે, તમારી પાસે ખાસ ધ્યાન રાખવાનું, આલ્કોહોલની પરખ કરવા માટે. તમારી પાસે હાજર રહેલા MCQ માં ખાસ ધ્યાન રાખજો, આલ્કોહોલ કયા પ્રકારનો છે એની પરખ કરવા માટે લુકાસ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમને જો પેલું આપ્યું હોય કેમિસ્ટ્રીમાં પ્રયોગ કરવા માટે પેલું આપે એને શું કહે? 12માં આપે કે 11માં ધોરણમાં આપે? આખું પ્રોસ્પેક્ટર જેવું જ આપે. 11માં આપેલું ને, 12માં કદાચ આપતા સંયોજનો મિક્સ હોય તો તેના માટે શોધવા માટે. તો તેની અંદર આ નામની કસોટી પણ, એટલે એ લુકાસ કસોટી તમારી એના પરખ કરવા માટે યુઝ કરવામાં આવે છે. આ તમારા લુકાસ પ્રક્રિયક હશે. જે આલ્કોહોલના સંયોજનો છે મેં તમને કીધું તેમ એ શું છે? લુકાસ પ્રક્રિયકની અંદર દ્રાવ્ય હોય છે અને બાકી જે હેલાઇડ સંયોજનો છે અમિશ્રિત હોય છે, એટલે મિશ્ર થતા નથી. એના લીધે શું થાય છે? ધૂંધળાપણું ઉત્પન્ન થાય છે એની અંદર. અને એ જો તૃતીય પ્રકારના આલ્કોહોલને મિક્સ કરવામાં આવે તો તરત જ જોવા મળે છે અને તૃતીય પ્રકારના આલ્કોહોલ તરત જ પ્રક્રિયા કરી નાખે છે. એટલે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે.
ત્યાર પછી 5 મિનિટ પછી કોણ કરે છે સેકન્ડરી પ્રકારના, એટલે સેકન્ડરી આવે છે અને પ્રાઇમરી પ્રકારના જે હેલાઇડ આલ્કોહોલ છે તો જનરલી પ્રક્રિયા કરતા જ નથી. તમે જ્યાં સુધી એને ગરમ કરો નહીં ત્યાં સુધી એ પ્રકારના સંયોજનો પ્રક્રિયા કરતા નથી એમ કે. એટલે આ લુકાસ કસોટીનો જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે એ ક્રમ ખાસ ધ્યાન રાખજો. તમે એમસીક્યુ ની અંદર જોવા મળે છે પહેલા ટર્સરી પછી સેકન્ડરી ને પછી કોણ આવશે અહીંયાથી પ્રાઇમરી તમારી પાસે. એ ખાસ તમે ધ્યાન રાખીને એને નોંધી લેજો. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા, ટ્રાયહેલાઇડ સાથેની આલ્કોહોલની પ્રક્રિયા, એની અંદર પણ આ જ બોન્ડ તૂટતા હોય છે. હવે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની આપણે પ્રક્રિયા કરીએ તો ટ્રાયહેલાઇડ એટલે કોઈ પણ એક વસ્તુ હશે, ફોસ્ફરસની વેલેન્સી +3 લઈશું, એની સાથે હેલોજનની વેલેન્સી કેટલી હશે -1, એટલે કોઈ પણ સંયોજન જોડાશે તો px3 આ રીતનું આ સ્વરૂપનું હશે જનરલી. હવે એની આલ્કોહોલની એની સાથે પ્રક્રિયા કરવાના છે. સપોઝ અહીંયાથી બેસ્ટ એક્ઝામ્પલ બ્રોમિન લીધેલું છે એના માટે, તો PbR3 આ રીતે થશે તમારી પાસે બ્રોમિન. તેની પ્રક્રિયા કોઈ એક આલ્કોહોલ સાથે કરી દો આ રીતે થશે તમારી પાસે. તો હવે જુઓ તમારી પાસે અહીંયાથી આ એક વસ્તુને સમજવાની ટ્રાય કરો. પ્રક્રિયા તમે જ્યારે કરો છો ત્યારે શું થશે અહીંયાથી, હવે અહીંયા બ્રોમિનના કેટલા ઘટકો છે 3 છે, તો આ તરફ આના પણ કેટલા ઘટકો લેવા પડશે, આની ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયાથી શું થશે બ્રોમિન આની સાથે જોડાઈ જશે અને આલ્કોહોલ ગ્રુપ આની સાથે શું થશે. એટલે જો અહીંયાથી એક વસ્તુ તમે સમજવાની ટ્રાય કરો, આમાંથી જ્યારે છૂટું પડે છે ત્યારે R+ ને OH- હોય છે જનરલી, ને આ તરફ શું હશે P+ ને Br-. જસ્ટ તમે ખાલી એક વિચાર કરો આ જ છે ને પોઝિશન. તો હવે જો આ પ્લસ આના માઈનસ સાથે જોડાશે ને આ બંને એટલે શું થશે મુક્ત થઈ જશે. એ પ્રક્રિયા જનરલી જોવા મળે છે. જો કે આની ચેપ્ટર નંબર 10 ની અંદર સમજાવવામાં આવી હતી, આઈ થિંક પેજ નંબર 294 પર છે. જો પેજ નંબર 294 પર જુઓ તો આ પ્રક્રિયા તમને ચેપ્ટર નંબર 10 ની અંદર સમજાવવામાં આવી છે. એટલે તમારી પાસે શું હશે 3RBr થઈ જશે અને અહીંથી શું છૂટું પડશે, જો અહીંયા H3 છે O3 છે એટલે તમારી પાસે અહીંયાથી H3PO3 ફોસ્ફરિક એસિડ તમારું શું મળે છે છૂટું પડતું જોવા મળે છે. આ તમારી શું થઈ ગઈ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. અહીંયા પણ તમે જોઈ શકો છો કયો બોન્ડ તૂટે છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે છે. કયો બોન્ડ તૂટે છે, અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે છે. એટલે આની બેઝિકલી બે પ્રકારની તમે પ્રક્રિયાઓ જોઈ. પહેલી કોની સાથે જોઈ હેલાઇડ સંયોજનો સાથે, બીજી કોની સાથે કરવામાં આવી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવી. એટલે આ બંને પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયા તમે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયેલા એટલે કોઈ ડિટેલમાં સમજાવી નહીં, બટ આ પ્રક્રિયા આ રીતે એનું સમીકરણ અહીંયા નોંધી લો તમે પેન્સિલથી, જેથી તમારે પેજ ફેરવીને દર વખતે આગળની જોવું પડે કે કેવી રીતે પ્રક્રિયા થઈ છે આ ચેપ્ટરની અંદર. હવે સિમ્પલી આ પ્રક્રિયા તમે જુઓ નામ સૂચવું નામ છે એનું તે પ્રમાણે શું થતું હશે, જે નામ સૂચન કરે છે તે પ્રમાણે શું થતું હશે નિર્જરીકરણ એટલે સિમ્પલી પાણીનો અણુ દૂર. એટલે આ પ્રક્રિયાની અંદર એક જ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે, પાણીનો અણુ મુક્ત થતો હોવો જોઈએ. બીજું તમે જો આ પ્રક્રિયા આ ટોપિકની અંદર અભ્યાસ કરી રહ્યા છે એટલે ફિક્સ છે આલ્કોહોલ સંયોજનમાંથી OH ગ્રુપ મુક્ત થતો હોવો જોઈએ. OH અહીંયાથી મુક્ત થઈ જશે તો બીજા કાર્બન પરથી આપણને કોની જરૂર પડતી હશે, હાઇડ્રોજન. સિમ્પલી આ જ વસ્તુની જરૂર પડતી હશે અને H2O બની જતું હશે. દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો તમે આલ્કોહોલ લઈ લો તો આલ્કોહોલ તમે દાખલા તરીકે આ ફર્સ્ટ લીધા, હવે આ કાર્બનની તમારી જે બેલેન્સી છે કઈ રીતે પૂરી થશે આ રીતે પૂર્ણ થઈ જશે. હાઇડ્રોજન કે જે કંઈક જોડાયેલું હોય તે. હવે તમે જે એની સાથે આલ્કોહોલની પ્રક્રિયા જ્યારે કરશો પણ અહીંયા તમારે બીજો આલ્કોહોલ લેવો પડશે. સેકન્ડરી ચલો ફર્સ્ટ અહીંયાથી જુઓ કોઈ પણ એક સંયોજન લઈ લેવામાં આવે છે. કાર્બન આ કાર્બનની 4 વેલેન્સીની અંદર તમે જુઓ એક આ રીતના હશે અને એક સાથે તમારું કોઈ ગ્રુપ જોડાયેલું હશે OH ગ્રુપ અને બીજા સાથે તમે જુઓ અહીંથી આગળ પાછળ કોઈ પણ ગ્રુપ જોડાયેલા એની સાથે આપણને ઇન્ટરેસ્ટ નથી પણ આ કાર્બન પર શું હશે હાઇડ્રોજન. એટલે સપોઝ આ સંયોજન તમારું આ લખવામાં આવે છે CH3 CH2OH આ રીતે લખવામાં આવે છે તમારું સંયોજન. એથિન અને સપોઝ અહીંયા H હોય તો CH3 થઈ જશે ને આ તમારું કયું થશે CH2 થઈ જશે ને આ કયું ગ્રુપ આવી ગયું આલ્કોહોલ ગ્રુપ આવી ગયું OH. એટલે એ જ સંયોજન તમારે લખવામાં આવે છે બટ અહીંયા આપણે દર્શાવતા નથી ફિક્સ કેવી રીતે જોડાયેલું હશે બટ આ રીતનું કોઈ એક સંયોજન છે.
હવે જ્યારે આ પ્રક્રિયા થશે તો સિમ્પલ તમે ખાલી એને પ્રક્રિયાનો લોજિક સમજવાની ટ્રાય કરો, બાકીનું તો પાછળથી આપણે સમજીએ એનું કારણ. આ પ્રક્રિયાને તમારે જો પ્રોટિક એસિડની હાજરીમાં કરવાની છે. તો પ્રોટિક એસિડ કયા કયા છે તમારી પાસે? તો સાંદ્ર H2SO4, બીજું તમે H3PO3 લઈ લો, અથવા તો ZnCl2 લઈ લો. એ બધા પ્રોટિક એસિડની હાજરીમાં તમે જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે સિમ્પલી તમે જો અહીંયા આ કાર્બન પરથી આલ્કોહોલ ગ્રુપ છૂટું પડી જાય છે અને આના પરથી શું થાય છે? હાઇડ્રોજન છૂટું પડી જાય છે. હવે જ્યારે આ બંને ગ્રુપો છૂટા પડી જશે ત્યારે શું મુક્ત કરી દેશે? H2O મુક્ત કરી દેશે ને? સમજવાની ટ્રાય કરજો. ત્યારે શું મુક્ત થઈ જશે? H2O મુક્ત થઈ જશે. બીજું, હવે જો આ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થાય છે, બટ આની પાસે એક એક ઇલેક્ટ્રોન તો વધેલા છે બંને કાર્બન પાસે, કારણ કે સહસંયોજક બંધની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. તેમાંથી આલ્કોહોલ ગ્રુપ એટલે કે આ ગ્રુપ પોતાના ઇલેક્ટ્રોન લઈને મુક્ત થઈ ગયું. તો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન વધ્યો, આ તરફ આ કાર્બનનો પણ એક ઇલેક્ટ્રોન વધ્યો, બંનેના એક એક ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયા. બંને પડોશમાં છે એટલે શું કરશે? એકબીજા સહસંયોજક બંધનું નિર્માણ કરી દેશે. એટલે તમારું સંયોજન કંઈક આ રીતનું બની જશે, C અને અહીંયાથી શું આવી જશે? એટલે જો આલ્કેનમાંથી તમે શેના તરફ જતા રહ્યો છો? આલ્કેન તરફ. અને આના બાકીના બે બોન્ડ તમારા આ રીતે પૂર્ણ થતા આ રીતે પ્રક્રિયા પાણીના અણુ સાથે. બટ આ પ્રક્રિયા મેં તમને કીધું તેમ સાંદ્ર H2SO4 ની હાજરીમાં થશે. આ પ્રક્રિયા કોઈ થશે સાંદ્ર H2SO4 ની હાજરીની અંદર થતું છે. હવે અહીં પણ એ જ કોન્સેપ્ટ છે તમારો. જો પ્રક્રિયાનો પ્રતિક્રિયાતા ક્રમ જોશો તો તૃતીયક પ્રકારનો, પછી દ્વિતીયક, પછી કયો હશે તમારું? આ પ્રકારનો હશે. એટલે આલ્કોહોલ આ રીતે જનરલી પ્રક્રિયા કરતા જોવા મળે છે. હવે કયા કયા પ્રકારની પ્રક્રિયાઓ છે એ આપણને જનરલી સમજાવવામાં આવેલી છે. સપોઝ પહેલી પ્રક્રિયા હું પ્રાઇમરી પ્રકારમાં લઈ લઉં છું. એ સમજાવવામાં આવી છે આપણને. પ્રથમ પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા લેવામાં આવે છે. તો પ્રાથમિક પ્રકારમાં એટલે જો પ્રાથમિક તમને ખબર હોવું જોઈએ. હું ફરીથી તમને યાદ કરાવું છું. આલ્કોહોલમાં તમારું પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક શું છે એ સમજવાની ટ્રાય કરજો. પ્રાઇમરી પ્રકારમાં શું હશે ખબર? તમારું OH ગ્રુપ જે કાર્બનની સાથે જોડાયેલું છે, જો આ OH ગ્રુપ જે કાર્બનની સાથે જોડાયેલું છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલું હશે. બીજા ગ્રુપ હાઇડ્રોજન કે બીજું કઈ હશે એની આપણને ચિંતા નથી, પણ અહીંયા કહું એક જ આલ્કોહોલ ગ્રુપ હશે, એટલે કે સોરી એક જ કાર્બન વાળો ગ્રુપ હશે પ્રાથમિકમાં. સેકન્ડરીમાં શું હશે? તમારું ડબલ કાર્બન. જે કાર્બન સાથે OH ગ્રુપ જોડાયેલું છે તે કાર્બન બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલું હશે? 2 કાર્બનની સાથે. અને ત્રીજામાં શું હશે? તમારું OH ગ્રુપ જે કાર્બનની સાથે જોડાયેલું છે બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલું હશે? 3 કાર્બનની સાથે જોડાયેલું હશે. હવે આ પ્રકારની અહીં પ્રક્રિયાઓને આપણે જોવાના પ્રયત્ન કરીએ તો કઈ કઈ પ્રક્રિયાઓ આપણને દર્શાવે છે. દાખલા તરીકે પહેલી પ્રક્રિયા હું લઈ લઉં છું CH3OH, મિથેનોલ લઈ લીધું છે. હવે આ જ્યારે હું પ્રક્રિયા કરું છું ત્યારે મને તેની જરૂર પડશે સાંદ્ર H2SO4 ની જરૂર પડે છે. અને આ પ્રક્રિયા થવા માટે તાપમાન પણ ઘણું ઊંચું લેવું જોઈએ. આઈ થિંક 440 કેલ્વિન ની જરૂર પડશે. કેટલા ટેમ્પરેચરની જરૂર પડે છે? 440 કેલ્વિન. જો તમારે સેલ્સિયસમાં ફેરવો તો -273 કરી દો તો પણ લગભગ 130 જેવું આવશે. 130 સેલ્સિયસ, 130 સેલ્સિયસ. હવે એ ટેમ્પરેચર ઘણું ઊંચું છે. નોર્મલ અવસ્થા કરતા એ ટેમ્પરેચર તમારું ઘણું ઊંચું છે. હવે જો આ સંયોજનને તમે લખો તો આ રીતે લખવાના ને. આ કાર્બનની સાથે શું હશે? અહીંયા OH ગ્રુપ અને આ તરફ તમારી પાસે H અને H જોડાયેલું હશે. હવે આ OH ગ્રુપ કોઈ એક હાઇડ્રોજનની સાથે જોડાઈને અહીંયાથી શું થઈ જશે? મુક્ત થઈ જશે. તો તમારી પાસે ઇનડાયરેક્ટલી અહીંયાથી શું બાકી રહેશે? CH2 થઈ જશે. અને તમારું કયું અહીંયાથી બનશે? આ રીતના CH2 ને તમારી પાસે કયું ગ્રુપ આવી જશે? અહીંયાથી H2O. એ રીતે દર્શાવવામાં આવે છે ને પ્રક્રિયા. એટલે આ પ્રકારની તમારી પ્રક્રિયા થઈ જશે. હવે જો આની અંદર ટેમ્પરેચર ને મેં તમને કીધું તેમ સાંદ્ર H2SO4 ની હાજરી ઘણી જરૂરી છે. ત્યાર પછી જો એની એ જ પ્રક્રિયાઓને તમને અલગ અલગ સૂચન કરવામાં આવે છે. દાખલા તરીકે તમે દ્વિતીયક પ્રકારના આલ્કોહોલ લઈ લો. અહીંથી કરી લઈએ CH3, CH અને અહીંથી કરી લઈએ CH3 અને એની સાથે કોઈ એક આલ્કોહોલ ગ્રુપ જોડી દેવાનું છે. આ રીતે CH2 આવશે ને 1 2 ના આવે બરાબર ને. અને સંયોજકતા જોઈએ એક હાઇડ્રોજનની સાથે પૂરી થશે, એક આ તરફ એક ઉપર આલ્કોહોલ થશે. આ તમારું સેકન્ડરી પ્રકારનો હોય. હવે જ્યારે તમે આ પ્રક્રિયા કરો છો ને ત્યારે તમને સાંદ્ર H2SO4 ની પણ જરૂર નથી અહીંયા તો. એના કરતા પણ નિર્બળ એસિડ જોઈએ છે. દાખલા તરીકે H3PO3 અને એનું પ્રમાણ પણ કેટલું હોવું જોઈએ? 85% જ હોવું જોઈએ. એટલે 85% જેટલું જ પ્રબળ હોવું જોઈએ. હવે જ્યારે પ્રક્રિયા તમે કરો છો ત્યારે સિમ્પલી અહીંથી શું હશે? કોઈ એક કાર્બન પરથી
જો એનાથી સમજવાની ટ્રાય કરજો. દાખલા તરીકે મેં એનો આ કાર્બન જે H3 છે એની જગ્યાએ હું CH2 અને એક કાર્બન આ રીતે દર્શાવી દઉં છું. આ તરફ પણ હું દર્શાવી શકું, એવું કોઈ પ્રોબ્લેમ નથી કે તમે આ તરફ દર્શાવો. તો સિમ્પલી આ OH ગ્રુપ આની સાથે જોડાઈને શું થઈ જશે? મુક્ત થઈ જશે. તો અહીંયાથી શું પ્રક્રિયા થશે? તમારું H2O ગ્રુપ મુક્ત થશે ને આ તરફ તમે જુઓ હવે બંને પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈને મુક્ત થયેલા છે તો બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો શું કરશે? એક બીજું સહસંયોજક બંધ બનાવી દેશે. એટલે તમારી પાસે કયું સંયોજન આવી જશે? CH3 CH અને ડબલ બોન્ડ અને અહીંયાથી શું જશે? ક્લિયર થાય છે? એટલે જો આલ્કોહોલમાં આની અંદર પણ તમે જુઓ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તૂટે છે આલ્કોહોલની અંદર. એટલે આ જ સંયોજનો દર્શાવવાના છે. દાખલા તરીકે આપણે કયા પ્રકારનું લીધું? સેકન્ડરી હતું, બરાબર? જે કાર્બનની સાથે મારું OH ગ્રુપ જોડાયેલું છે તે બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલું છે? 2 કાર્બનની સાથે, એટલે સેકન્ડરી. હવે જો જ્યારે હું તૃતીયક પ્રકારના આલ્કોહોલ લેમ છું ત્યારે મારી કન્ડિશન વધારે ડાઉન જતી રહે છે. એની અંદર તમે જો ટેમ્પરેચર પણ કેટલું આવી જાય છે? 350 કેટલું છે કેલ્વિન? 58 છે. એ તમારે યાદ રાખવાનું 358 की जगह. હવે તૃતીયક પ્રકારના આલ્કોહોલ એની અંદર કયા હોઈ શકે? તો તમારું આલ્કોહોલ ગ્રુપ જે કાર્બનની સાથે જોડાયેલું છે બીજા કેટલા કાર્બનની સાથે જોડાયેલું હોઈ શકે? 3. તો દાખલા તરીકે હું અહીંયાથી લઈ લઉં છું CH અને અહીંયાથી કયું લઈ લઉં છું? OH. આની સાથે એક બીજું ગ્રુપ આ રીતે જોડી દઉં છું. CH3 આ તરફ CH3 અને આ તરફ CH3. આ કાર્બનમાં આઈ થિંક મારા કદી 5 બોન્ડ બને છે એટલે અહીંયા H નહીં આવતા આલ્કોહોલ. આની પ્રક્રિયા તમે જુઓ અહીંયા આપણને કેટલા ટકા જરૂર પડી? 85%. હવે તો અહીંયા 25% ની જ જરૂર છે માત્ર તમારે. 25% તમે H3CO3 લઈ લો અને તાપમાન પણ 358 કેલ્વિન. જો ટેમ્પરેચર પણ દર વખતે નીચે જ જતું જાય છે એટલે પ્રક્રિયા થવામાં સરળતા રહેશે. હવે સિમ્પલી વસ્તુ છે આ એક બોન્ડ યસ. હવે અહીંયા તમારી પાસે શું ઓપ્શન છે? આ કાર્બન પરથી પણ તમે હાઇડ્રોજન મુક્ત કરો કે આ કાર્બન પરથી કરો કે આ કાર્બન પરથી કરો, એનાથી કોઈ ફેર પડવાનો નથી. સપોઝ હું અહીંયાના કાર્બન જે અહીંયા CH2 કરીને H લખી દઉં છું તો આ OH ગ્રુપ અને આ H બંને છૂટા પડી જશે. તો તમારી પાસે શું બનશે? અહીંયાથી H2O તમારું શું થશે? અહીંયાથી મુક્ત થઈ જશે. હવે જો આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન ને આ તરફથી તમારે જુઓ અહીંયાથી સમજવાની ટ્રાય કરજો. આ H એટલે વાસ્તવમાં અહીંયા H2 દર્શાવેલું છે. H એની સાથે ડાયરેક્ટ જોડાયેલો છે કાર્બનની સાથે. કોઈ એવું નહીં વિચારે કે હાઇડ્રોજનની સાથે જોડાયેલો છે. કારણ કે આના જો 3 H તમે દર્શાવશો તો આ રીતે થઈ જશે ને. તો જુઓ આ તરફ તમારી પાસે આનો એક ઇલેક્ટ્રોન આવેલો છે આ બોન્ડનો, આ કાર્બનની પાસે એક ઇલેક્ટ્રોન ને આ તરફ આ કાર્બનની પાસે એક ઇલેક્ટ્રોન આવે છે તો બંને શું કરશે? ડબલ બોન્ડમાં આવી જશે અહીંયાથી. એટલે તમારી પાસે સંયોજન શું બની જશે? અહીંયાથી C અને H3 ને આ તરફ તમારી પાસે C અને અહીંયા કયો બોન્ડ આવી જશે? ડબલ બોન્ડ આવી જશે. CH2 રહેશે અને અહીંયાથી કયો આવી જશે? તમારી પાસે CH3. આ તમારું કઈ રીતે? હવે જુઓ સરળતાથી પ્રક્રિયા કયા પ્રકારના આલ્કોહોલે કરી છે? બધાને કરવા માટે પ્રક્રિયા કરવા માટે આપણે એસિડની જરૂર પડી છે. બટ એમાં તમે જો સૌથી સરળ કન્ડિશન કોના માટે છે? તૃતીયક પ્રકારના આલ્કોહોલ માટે. કારણ કે એની અંદર જો ટેમ્પરેચર પણ નીચું છે અને સાંદ્રતા પણ ઓછી છે એસિડની. ત્યાર પછી તમારી જો સેકન્ડરી એટલે કે દ્વિતીયક પ્રકારના હતા ત્યાર પછી તમે જે પ્રાઇમરી પ્રકારના લીધા હતા આ પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે આની અંદર જનરલી તમારે કંઈ જ નથી કરવાનું. કોઈ એક કાર્બન પરથી પ્રક્રિયા કઈ રીતે યાદ રાખવાનું છે? કોઈ એક કાર્બન પરથી તમારે કયો ગ્રુપ મુક્ત કરવાનો છે? OH ગ્રુપ. અને એની સાથે બીજા કાર્બન પરથી તમે કયો ગ્રુપ મુક્ત કરી દો? હાઇડ્રોજન. આ તરફ તમને આલ્કીનના સંયોજનો મળતા જશે. કોઈ મને આનું IPSC નામકરણ કહેશે જે સંયોજન મુક્ત થઈ છે? આનું તો તમને ખબર જ હશે કયો આવશે? પ્રોપીન. 1 પ્રોપીન તમે લખી શકો લખવું તો આનું કયું થશે? બોલો IPSC નામકરણ ધોરણ 11 નું છે. આમાં તો આલ્કોહોલ છે ને એટલે 12 માં બી નહીં મળે, 11 માં જ છે. જો પહેલા ડબલ બોન્ડ છે એ આવે એ રીતે તમે એના કાર્બનનું નંબરિંગ કરો તો નંબરિંગ કરવાનો તમારી પાસે આ ચાન્સ છે 1 2 3. અધરવાઇઝ તમે આમ કરી દો તો પણ ચાલે. આમ કરવા જશો તો ડબલ બોન્ડને મેક્સિમમ નંબર મળી જાય, એ નહીં ચાલે. હવે જો આ તમારું મિથાઇલ ગ્રુપ એક્ટા ગ્રુપ થયું એ કયા નંબરના કાર્બન પર જોડાયેલું છે? બીજા નંબરના કાર્બન પર. એટલે અહીંયા શું હશે? 2 મિથાઇલ. અહીંથી કેટલા કાર્બન છે? 3 ને એટલે પ્રોપ ને પહેલા નંબરના કાર્બન પર IPSC નામના આ રીતે તમે કહી શકો છો. આ ટોપિક ખબર પડી નિર્જલીકરણનો. હવે જો અહીંયા જેટલી સરળતાથી મેં તમને કીધું તેમ OH ગ્રુપ મુક્ત થાય છે વાસ્તવમાં આપણને ખબર છે
OH ગ્રુપ એટલી સરળતાથી મુક્ત થતો નથી. એ લિવિંગ ગ્રુપ છે જ નહીં, એ પોતાની જગ્યા છોડશે નહીં. એટલા માટે એને શું કરવા પડે છે, પહેલા પ્રોટીનિત કરવા પડે છે અને ત્યાર પછી એ પ્રક્રિયા આગળ વધારે છે. તો એની પાછળનું આપણને જે કારણ છે એ કારણ ટેક્સ્ટબુક ની અંદર આપવામાં આવેલું છે. એટલે તમારે આ પ્રક્રિયાની અંદર એનું કારણ પણ યાદ રાખવું પડશે. અને પ્રોટોનિત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ છે તમારે અહીંયા સમજવી પડશે. આ તો ક્લિયર છે ને આ ટોપિક ની અંદર. હવે એની પાછળનું જે કારણ છે એનું કારણ તમને સમજાવું. જો પહેલી પ્રક્રિયા તમે કઈ લીધી, હેલાઇડ સાથેની પ્રક્રિયા કરી. બીજી પ્રક્રિયા તમે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની કરી. અને ત્રીજી તમે નિર્જલીકરણની પ્રક્રિયા કરો છો, એમાં OH ગ્રુપ અને H ગ્રુપ તમારા છૂટા પડતા હોય છે. હવે એ પ્રક્રિયાઓને અહીંયાથી આની પાછળનું જે OH ગ્રુપ કેમ છૂટવું પડે છે એનું કારણ સમજવાનું